નમસ્કાર, હું માનસી ભટ્ટ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। મુલેરમાં કલ્પાત અને રુદનની કાલીમાં વચ્ચે સાગમટે 6 અર્થીઓ ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું। વાગરાના મુલેર નજીક અમાસની મોટી ભરતીમાં દરિયાદેવે 6 લોકોની ટૂંકાવેલી જીવાદોરી। ભરૂચ જિલ્લામાં 6 વર્ષમાં 472 કરોડની કિંમતી 2000ની નોટો સર્ક્યુલેશનમાં આવી। હવે નોટો એક્સચેન્જ કરવા 40 રજાઓને બાદ કરતા લોકો પાસે 113 દિવસ। બેંકો અને તેની 312 શાખાઓમાં ફરી નોટો જમાવવા જામશે ધમાચકડી। એસઓયુ રાજ્ય સરકારના મંત્રીમંડળ અને રસાલા માટે ચિંતન શિબિર બની 3 દિવસનું વેકેશન ડેસ્ટિનેશન। શનિવારે યોગા બાદ સાયકલિંગ, રિવર રાફ્ટિંગ અને જંગલ સફારીમાં નેતાઓની લટાર। ચિંતન શિબિરના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદાની સંધ્યા આરતીનો લહાવો લેતા મુખ્યમંત્રી। ગુજરાતના ભરૂચના 3 વર્ષના બાળકે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો। વાગરા તાલુકાના મુલેર ગામે દરિયાની ભરતીમાં ડૂબી ગયેલ 6 નાના મોટાઓની એક સાથે અંતિમ યાત્રા નીકળતા સમગ્ર ગામમાં શોકની ભરતી ફરી વળી હતી। ગોહિલ પરિવારમાં ક્યારેય પૂરાઈ નહીં તેવી આવેલી ઓટે પરિવારજનોને કલ્પાત કરતા કરી દીધા હતા। શુક્રવારે શનિ જયંતિ અને અમાસની મોટી ભરતીએ જ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર નજીક ગંધારા પાસે દરિયાકાંઠે ફરવા ગયેલ એક જ પરિવારના બાળકો, મહિલા સહિત 8 લોકો દરિયામાં ડૂબવા લાગ્યા હતા, જે પૈકી 6 હતભાગીઓને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ ગઈ હતી। હોનારતમાં 19 વર્ષીય દશરથ ગોહિલ, 20 વર્ષીય તુલસીબેન બળવંતભાઈ, 5 વર્ષીય જાનવીબેન હેમંતભાઈ, આર્યાબેન રાજેશભાઈ, 15 વર્ષીય રિંકલબેન બળવંતભાઈ અને 38 વર્ષીય રાજેન્દ્ર છત્રસિંહ ગોહિલના મૃત્યુ થયા હતા, જ્યારે 19 વર્ષીય કિંજલબેન બળવંતભાઈ ગોહિલ અને 17 વર્ષીય અંકિતાબેન બળવંતભાઈ ગોહિલ બચી ગયા હતા। શનિવારે મુલેર ગામે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। એક સાથે 6 મૃતકોની અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું। અંતિમ યાત્રામાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા હતા। બેટા શું થયું હતું એક્ઝેક્ટલી? તમે ક્યાં ગયા હતા? ગંધાર। હા, તો પછી ત્યાં શું થયું? મારા સૌથી નાનો ભાઈ છે ને ડૂબી જતો હતો, હા, તેને બચાવવા માટે અમે બધા પડ્યા। પછી માથી નાનો ભાઈ છે ને તેમાં 4 ભાઈ બધાને કાઢ્યા। પછી અમે જે બહાર આવ્યા ને તો પછી છે ને અમે બધા દરિયા જોયું તો કોઈ દેખાતું નહોતું। પછી મારા મમ્મી પપ્પા બધાને ફોન કર્યો, પછી બધા આવ્યા ને ત્યારે નાવડીમાં બેસીને બધાને બહાર કાઢી લાવ્યા। શું નામ તારું? અંકિતા। વાગરા મત વિસ્તારમાં વાગરા તાલુકાનું મુલેર ગામમાં આજે 2 કુટુંબ દરિયાકાંઠા ઉપર ગંધાર પાસે દીકરાઓ ફરવા માટે ગયેલા હતા। એમને એવી ખબર ન હતી કે ઉધાણ છે, આજે ઉધાણ છે। ઉધાણ આવવાથી દરિયાનું પાણી એકદમ ઓચિંતું પાણી આવવાના કારણે આ 6 વ્યક્તિનું આજે દુઃખદ બનાવ બનેલો છે। એ દુઃખદ લાગણી વ્યક્ત કરું છું। રોજ સાંજના વાગરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગાંધાર જે દરિયા કિનારો છે એની પાસે 8 લોકોના ડૂબવાનો બનાવ બન્યો છે, જેની અંદર 2 બાળકોને બચી શક્યા છે અને બાકીનો 1 એડલ્ટ અને બાકીના બાળકોના ડેથ થયા છે ડૂબી જવાથી। વાગરા પોલીસ અને આસપાસના લોકો એમને લઈને અહીંયા સારવાર માટે લઈ આવેલા છે અને 2 જણા બચ્યા છે અને બાકીના ડેથ। मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो। जीवन वन अति वेग वटारूं,
જીવન વન અતિ વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો જીવન વન અતિ વેગે વટાવ્યું દ્વાર ઉભો શિશુ ભોળો. આરબીઆઈ 30 સપ્ટેમ્બર સુધીમાં લોકોને 2000 ના દરની ગુલાબી નોટો ક્યાં તો એક્સચેન્જ કરાવી લેવા કે જમા કરાવી દેવા કહી દીધું છે. ભરૂચ જિલ્લાના લોકો માટે બેંકો અને તેની શાખા મળી 312 સ્થળોએ નોટ એક્સચેન્જ કરવા કે જમા કરવા 153 દિવસમાંથી શનિ અને રવિની 40 રજા બાદ કરતા 113 દિવસ રહેલા છે. રૂપિયા 2000ની નોટ ખાસ કરી અમીરો, બિલ્ડરો, વેપારીઓ, બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ પાસે જ સૌથી વધુ છે. કેટલાક નેતાઓ તો પહેલેથી જ 2000ની નોટોને લઈ સાવચેત હોવાથી તેઓ પાસે વધુ આ નોટોનું ચલણ નથી. મધ્યમ વર્ગને કોઈ ઝાંઝો ફરક આમાં પડશે નહીં. જો કે બજારમાં વ્હાઇટ ઉપરાંત બ્લેકમાં ફરતા ચલણોને લઈ તમામ ખેલાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. મોટા માથાઓ આ નોટોને વ્હાઇટ અને આઈટીની રેટથી બચવા ફરી એક્સચેન્જ અને નોટો જમા કરવા પોતાના સ્ટાફ, પરિચિતો, મિત્રો, સગા સંબંધીઓને ઉપયોગ કરી શકે તેમ છે. વર્ષ 2016ની 500 અને 1000ની નોટબંધી જેમ 2000ની નોટ પણ વટાવવા સૌથી વધુ જનધન ખાતાનો ઉપયોગ થઈ શકે છે. જિલ્લામાં ગત 50 દિવસની નોટબંધી બાદ નિષ્ક્રિય અને ઓછી લેવડ દેવડની સિલ્ક સાથે રહેલા જનધન ખાતાઓ હવે ફરી લાખો કરોડોની રકમથી છલકાઈ શકે છે. વર્ષ 2016માં લોકોએ રાતોરાત 500 અને 1000ની નોટો વટાવવા ગોલ્ડ અને સિલ્વર સહિત આભૂષણો ખરીદવા તંગશાળ માંડી દીધી હતી. ગુજરાત સરકારની 10મી ચિંતન શિબિરનો શુક્રવારથી કેવડિયા એસઓયુ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે. પ્રથમ દિવસને અંતે સંધ્યાકાળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્ય મંડળ મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સંધિ અધિકારીઓ રેવા તટે ગોરાઘાટ ખાતે માં નર્મદા મૈયાની આરતીમાં સહભાગી થયા હતા. શનિવારે એકતાનગર ખાતે ચિંતન શિબિરના બીજા દિવસનો વહેલી સવારના 17 એકરમાં બનાવેલ આરોગ્ય વનની પ્રકૃતિ મધ્યે યોગાભ્યાસથી પ્રારંભ થયો હતો. જે બાદ વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. જંગલ સફારીનો અદ્ભુત નજારો માણ્યો હતો. ટીમ ગુજરાત એવન્યુ પોઈન્ટ 3 થી ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમને નિહાળ્યો હતો. સાયકલિંગ સાથે દિવસની શરૂઆત કરી ફિટ ઇન્ડિયાનો સંદેશ આપ્યો હતો. ખલવાણી કેમ્પ સાઇટ ખાતે રિવર રાફ્ટિંગ કરી એડવેન્ચરનો આનંદ માણ્યો હતો. ભરૂચ જિલ્લાના આર્યન ઉપાધ્યાયે કિક સ્કૂટર પર 50 મીટરનું અંતર 19 સેકન્ડમાં કાપી ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આર્યન અજય ઉપાધ્યાયે ફાસ્ટેસ્ટ 50 મીટર કિક સ્કૂટર રાઇડ બનીને ત્રીજી વખત ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવવાનું સન્માન મેળવ્યું. 2 વર્ષ 11 મહિના 8 દિવસના આર્યન અજય ઉપાધ્યાયે કિક સ્કૂટર પર 50 મીટરનું અંતર 19 સેકન્ડ 82 સેન્ટીસેકન્ડમાં કાપ્યું અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આર્યન ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરાનો રહેવાસી છે અને હાલમાં એમઈટી પ્લે સેન્ટરમાં નર્સરી ક્લાસમાં છે. માત્ર 3 વર્ષની ઉંમરે આર્યન 3 વ્યક્તિગત વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે. 1 વર્ષ 7 મહિના 22 દિવસની ઉંમરે તેણે સૌથી વધુ રંગોને ઓળખવાનો અને નામ આપવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. 2 વર્ષ 5 મહિના 24 દિવસની ઉંમરે તેણે સૌથી વધુ વિરોધી શબ્દોનો જવાબ આપીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે માત્ર 7 વર્ષ 7 મહિનાની ઉંમરે 28 યોગાસનો કરીને એક જૂથમાં પણ એક વિશ્વ રેકોર્ડ હાંસલ કર્યો છે. ભરૂચના રંગ ઉપવન ખાતે વડાપ્રધાન મિશન લાઈફ હેઠળ 17 દિવસ માટે RRR અભિયાન આરંભ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મિશન લાઈફ પર્યાવરણ માટે જીવનશૈલી અભિયાન હેઠળ તમામ શહેરોને રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ RRR સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ભરૂચ પાલિકા દ્વારા પણ 5 બત્તી રંગ ઉપવન ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, અન્ય નગરસેવકોની ઉપસ્થિતિમાં સેન્ટરની શરૂઆત કરાઈ હતી. ભરૂચના લોકોને મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત ઉપરોક્ત RRR સેન્ટર પર વપરાયેલ પ્લાસ્ટિકની વસ્તુઓ, જૂની પુસ્તકો, વપરાયેલ કપડાં, ફૂટવેર વગેરે 5 જૂન સુધી આપી શકાશે.
ગુર્જર હસ્તકલા હાટને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રિબિન કાપી ખુલ્લો મૂક્યો. ઇન્ડેક્સ સી દ્વારા 25 મે સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગુર્જર હસ્તકલા હાટનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ રિબિન કાપી ગુર્જર હસ્તકલા હાટને ખુલ્લો મુકાયો હતો. કારીગરો પાસેથી ખરીદી કરવાની સુવર્ણ તકનો લાભ લેવા ભરૂચની જનતાને અનુરોધ કરાયો હતો. હાટમાં રાજ્યના વિવિધ જિલ્લાના આંતરિયાળ વિસ્તારના હાથશાળા, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના કુલ 80 જેટલા સ્ટોલ ઊભા કરાયા છે. સમગ્ર હાટનું આયોજન ઇન્ડેક્સ સીના કાર્યવાહક નિયામક ડી.એમ. શુક્લ, GAS ના માર્ગદર્શન હેઠળ મેનેજર R.A. શાહ તેમજ સિનિયર ઓફિસર R.P. સુતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવેલ 1.5 કરોડનું અધ્યયન ફાયર રેસ્ક્યુ ટેન્ડરનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત ગાંધીનગર નિયામક દ્વારા ભરૂચ નગરપાલિકા મુખ્ય ફાયર સ્ટેશનને 1.5 કરોડનું અધ્યયન ફાયર રેસ્ક્યુ ટેન્ડરની ફાળવણી કરવામાં આવેલ છે. જે આધુનિક ફાયર ટેન્ડર તેમજ પશુઓને ઉપાડવા માટેનું વાહનનું આજ રોજ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભરૂચ નગરપાલિકાને અદ્યતન ફાયર ટેન્ડર સરકાર દ્વારા ફાળવવામાં આવવાથી આગ સહિત અન્ય દુર્ઘટનામાં બચવા કામગીરીમાં સરળતા રહે સાથે કામગીરી કરનાર ફાયરમેનની પણ સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબેન યાદવ, પાલિકા સભ્યો, ફાયર બ્રિગેડના સ્ટાફ સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને લગભગ 1.5 કરોડની કિંમતનું એક અત્યંત આધુનિક અદ્યતન ફાયર ફાઇટર, જે આગ લાગવાના બનાવોના સંદર્ભે અથવા તો કોઈ પણ પ્રકારના બનાવોની સામે એને રેસ્ક્યુ કરવા માટેથી સુસજ્જ આ વાહન ભરૂચ નગરપાલિકાને આપવામાં આવ્યું છે. એનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે. સાથે સાથે નગરમાં જે ઢોરો મરી જાય છે એને પણ ઉપાડવા માટે એક નવું વાહન રાજ્ય સરકારે ભરૂચ નગરપાલિકાને આપ્યું છે. એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ જે ફાઇટર છે એ અનેક સુવિધાથી સજ્જ છે. જે કર્મચારીઓ કામ કરશે એની સુરક્ષાનો પણ વિચાર આમાં વ્યવસ્થા કરવામાં આવી છે, જેની ટેકનિકલ માહિતી અમારા અહીંયાના ફાયરના અધિકારી આપશે. પરંતુ ભરૂચમાં પહેલી ઘટના હશે. અત્યાર સુધી આપણી પાસે જે 4 ફાઇટર છે ફાયર બ્રિગેડના, એ માત્ર આગ ઓલાવવામાં, પાણીથી આગ ઓલાવવામાં ઉપયોગી હોય છે. પરંતુ આ એવી વ્યવસ્થા છે કે જેમાં કોઈ પણ પ્રકારનો અકસ્માત થાય, હાઈ રાઇઝ બિલ્ડિંગમાં થાય કે પછી કોઈ રસ્તા ઉપર કે ખાઈમાં વાહન જતું રહ્યું હોય, એને પણ રેસ્ક્યુ કરવા માટે કર્મચારીની સુરક્ષા અને જેનું રેસ્ક્યુ કર્યું છે બધાને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી શકે એ પ્રકારની વ્યવસ્થા ભરૂચને મળી છે. એનાથી ભરૂચના નાગરિકોને આવનારા દિવસોમાં ખૂબ મોટો ફાયદો થશે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ મહિલાઓને ધ કેરલા મૂવી બતાવી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. દેશમાં લવ જિહાદ કિસ્સો અને હિન્દુ યુવતીઓને પ્રેમ જાળમાં ફસાઈ તેઓ પર થતા દમન ઉપર આધારિત ધ કેરલા સ્ટોરી થિયેટરમાં દર્શાવવામાં આવી છે. હિન્દુ યુવતીઓ પણ જાગૃત બને તેવા પ્રયાસો વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ, દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ વિરલ દેસાઈ અને સભ્યોએ વિનામૂલ્યે 70 થી વધુ યુવતીઓ અને મહિલાઓને ધ કેરલા સ્ટોરી બતાવી તેઓને જાગૃત કરવા પ્રયાસ કર્યો હતો. થેન્ક્સ ટુ વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, બજરંગ દળ કે અમે બધી બહેનોને કેરલા સ્ટોરી ફ્રીમાં બતાવી છે. આ બહુ બ્લેસની વસ્તુ છે. કેરલા સ્ટોરી એવી છે કે જે ખાલી શિક્ષિત હોવું જરૂરી નથી, તમારે જાગૃત પણ હોવું જોઈએ. એની સાથે સાથે જે કાંઈ બને છે આપણા ગુજરાતમાં, આપણા સમાજમાં, એની વિશે એ ખૂબ જ તે પ્રચારિત કરતું મૂવી છે કે જે અંદર ખાને જઈને ઝંઝોડી નાખે એવું મૂવી છે. તો મસ્ટ વોચ. ભરૂચ એલસીબી નર્મદા મૈયા બ્રિજ ઉપર વિદેશી દારૂનો જથ્થો ભરેલ સ્વિફ્ટ કાર સાથે દંપતીને 2.59 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બુટલેગર હાજરા સિદ્દીક કાસમ શેખ અને તેનો પતિ સ્વિફ્ટ કાર નંબર GJ16 AP 1749માં અંકલેશ્વર તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી દહેજ ખાતે જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે નર્મદા મૈયા બ્રિજ પર રેલવે
સ્ટેશન ઉતરવાના માર્ગ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 588 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1 લાખનો દારૂ અને 2 ફોન તેમજ 1 લાખની કાર મળી કુલ 2.59 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના નારિયેળી બજાર ફુરજા ખાતે રહેતો સિદ્દીક કાસમ શેખ અને તેની પત્ની હાજરા સિદ્દીક કાસમ શેખને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ મંગાવનાર દહેજના હેમંત પ્રવીણ ગોહિલ સહિત 2 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના ધંધોરિયા ગામના નિશાળ ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર તાલુકામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ધંધોરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો બુટલેગર જયેશ ગુમાન વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના 15 નંગ પાઉચ મળી કુલ 1000થી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાથી સંજાલી ફાટકની વચ્ચે રેલવે લાઇન ઉપરથી કોન્ટેક્ટ વાયરની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાથી સંજાલી સીમમાંથી પસાર થતી નવી વુડ્સ લાઇનની કામગીરી L&T દ્વારા વડોદરાથી મુંબઈ સુધી કરવામાં આવી રહી છે. ગુડ્સ લાઇન પર પાટા અને ઇલેક્ટ્રિક લાઇનની કામગીરી હાલ ચાલી રહી છે. જે ગુડ્સ રેલવે લાઇનને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ 18મી મેના રોજ રાતે ઉમરવાડાથી સંજાલી ફાટકની વચ્ચેના થાંભલાના ઉપરના કોન્ટેક્ટ વાયર અને કેટેનરી વાયરને કોઈક સાધન વડે કાપી 400 મીટર કોપર વાયરો મળી કુલ 5.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચના 7X કોમ્પ્લેક્સ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પ્રોવિઝન ડ્રાઈવના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના 7X કોમ્પ્લેક્સ પાછળ રતન તળાવ ખાડી ભાગે ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 7000 મળી કુલ 12000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કતોપુર બજાર મલેકવાડ પાસે રહેતો જુગારી આકિબ ફરીદ શેખ, મિનહાજ યુનુબ પટેલ અને મોહસિન સલીમ સૈયદને ઝડપી પાડ્યો હતો. ભરૂચની શીતલ સર્કલ નજીક પાર્ક કરેલ મોપેડની ચોરી કરી વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. ભરૂચના દાંડિયા બજાર સ્થિત બરહાનપુરા વિસ્તારમાં રહેતા સેજલ કુમાર શંભુ પટેલના પુત્ર તેઓની બર્ગમેન મોપેડ GJ16DE 2162 લઈ ગત તારીખ 17મી મેના રોજ સાંજે ભરૂચની શીતલ સર્કલ વિસ્તારમાં આવેલ T8 ફિટનેસ જીમમાં ગયો હતો. જેણે અબ્દુલ બટાકાવાળાની લારી પાસે T8 ફિટનેસ જીમની નીચે પોતાની મોપેડ પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેઓની 82000ની મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ ચાવસ ગામના બસ સ્ટેન્ડ પાસેથી ભરૂચથી ચોરી થયેલ આઈસર ટેમ્પો સાથે એક ઇસમને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને ચોરી થયેલ વાહનોને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાંથી ચોરી થયેલ આઈસર ટેમ્પો લઈ એક ઇસમ પાલેજ હિંગલાલ ચોકડી તરફથી ભરૂચ આવી રહ્યો છે. તે બાતમીના આધારે ચાવજ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ચાલક પાસે ટેમ્પોના દસ્તાવેજ માંગતા તેણે આનાકાની કરી હતી અને આ ટેમ્પો ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાંથી ચોરી થયો હોવાનું કબૂલાત કરતા પોલીસે ઇખર ગામની ઓછરવાડી નવી નગરીમાં રહેતો નટુ ઉર્ફે મુકેશ શંકર રાઠોડની અટકાયત કરી 6.50 લાખનો ટેમ્પો કબજે કરી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ કાઢી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ આત્મીય રેસિડેન્સીમાં રહેતો 29 વર્ષીય ગજેન્દ્ર લલ્લન મિશ્રા પોતાના રૂમ પર હતો. તે દરમિયાન મોડી રાતે અગમ્ય કારણોસર તેણે સીલિંગ ફેન સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. આ અંગેની જાણ પરિવારજનોએ GIDC પોલીસ મથકને કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર GIDCના 500 ક્વાર્ટર્સમાંથી ભરૂચ LCBએ કોસંબા પોલીસ મથકના પ્રોવિઝન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBનો સ્ટાફ અંકલેશ્વર GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબા પોલીસ મથકના પ્રોવિઝન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર અંકલેશ્વર GIDCના 500 ક્વાર્ટરમાં તેના ઘરે હાજર છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બુટલેગર ચંદ્રેશ ઉર્ફે ચંદ્રો કરશનભાઈ વસાવાને ઝડપી પાડી GIDC પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન
મથકના પ્રોવિઝન એક્ટના ગુનામાં છેલ્લા 7 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર એ ડિવિઝન મથકનો સ્ટાફ પ્રોવિઝન એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવાના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે છેલ્લા 7 મહિનાથી એ ડિવિઝન મથકના પ્રોવિઝન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી વાલિયા ચોકડી સ્થિત જૂની કોલોની તેના ઘરે આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મોડુરામ ઉર્ફે મૂળજી હિંમત રામ પુરોહિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. મુલેરમાં કલ્પાત અને રુદનની કાલીમાં વચ્ચે સાગમટે 6 અર્થીઓ ઉઠતા આખું ગામ હિપકે ચડ્યું. વાગરાના મુલેર નજીક અમાસની મોટી ભરતીમાં દરિયાદેવે 6 લોકોની ટૂંકાવેલી જીવાદોરી. ભરૂચ જિલ્લામાં 6 વર્ષમાં 472 કરોડની કિંમતી 2000ની નોટો સર્ક્યુલેશનમાં આવી. હવે નોટો એક્સચેન્જ કરવા 40 રજાઓને બાદ કરતા લોકો પાસે 113 દિવસ. બેંકો અને તેની 312 શાખાઓમાં ફરી નોટો જમાવવા જામશે ધમાચકડી. એસઓયુ રાજ્ય સરકારના મંત્રીમંડળ અને રસાલા માટે ચિંતન શિબિર બની 3 દિવસનું વેકેશન ડેસ્ટિનેશન. શનિવારે યોગા બાદ સાયકલિંગ, રિવર રાફ્ટિંગ અને જંગલ સફારીમાં નેતાઓની લટાર. ચિંતન શિબિરના પ્રથમ દિવસના અંતે લોકમાતા નર્મદાની સંધ્યા આરતીનો લહાવો લેતા મુખ્યમંત્રી. ગુજરાતના ભરૂચના 3 વર્ષના બાળકે ત્રીજો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.